અને માનસના આધારે આપણે રામકથા કરીએ. તુલસીદાસજી આપણને એ અયોધ્યાની અંદર લઈ જાય છે. બોલે અવધ અયોધ્યા છે અને અયોધ્યાના રાજા મહારાજ દશરથ છે. અવધપતિ રઘુ કુલમનિ રાવ વેદ વિદિત જય દશરથ નાવ. અવધપુરી રઘુ કુલમનિ રાવ વેદ વિદિત એ અયોધ્યા છે. અયોધ્યાના રાજા મહારાજ દશરથ છે. અને દશરથજી એકવાર એ પોતાના એ નિવાસ સ્થાને બેઠા હોય અને દશરથ રાજાને એક વખત મનમાં ગ્લાનિ થાય, વિચાર આવે. શું વિચાર આવ્યો એ તુલસીદાસજી એ પોતાના એ માનસમાં લખે. બોલે હું આટલો મોટો રાજા છું, ઇન્દ્ર પણ મારી એ સંપત્તિથી ઈર્ષ્યા કરે, પણ મને હજી સુધી મારે ત્યાં કોઈ સંતાન ન થયું. અને વખતે દશરથ જ્યારે મૂંઝાયા ત્યારે ભગવાન રામની પાસે ગયા. ભગવાન દશરથ જ્યારે મૂંઝાયા ત્યારે વશિષ્ઠ બાપજીની પાસે ગયા. વશિષ્ઠ બાપજીને પ્રણામ કર્યા અને એને ત્યાં ગયા અને પ્રણામ કરીને પોતાના સુખ અને દુઃખનું વર્ણન કર્યું. પણ દશરથજીનો એ રામચરિત માનસની અંદર તુલસીજી પરિચય આપે. દશરથજી કોણ હતા? ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી. ધર્મ ધુરંધર બોલે ધર્મનું ધોસરું જેણે પોતાના ખભા ઉપર ધારણ કર્યું હતું. હવે ધોસરું કોણ ધારણ કરે? આપણો સૌરાષ્ટ્રનો શબ્દ છે ધોસરું. ધોસરું કોણ ધારણ કરે? બળદ. બળદ હોય એ ધોસરું ધારણ કરે. તો દશરથજી કેવા છે? બળદ. પણ કયા બળદ? ધર્મ ધુરંધર જેણે ધર્મને પોતાના ખભા ઉપર ધારણ કર્યો. ગુણનિધિ એ ગુણોના ભંડાર હતા, જ્ઞાની હતા. પણ સૌથી સારી વાત તુલસીદાસજી એ લખે કે હૃદય ભગતિ મતિ સારંગ પાણી. એના હૃદયમાં ભગવાનની ભક્તિનો અસ્ખલિત પ્રવાહ વહેતો હતો. એકવાર મનમાં ગ્લાનિ થઈ કે મારે ત્યાં કોઈ સંતાન નથી અને આખર એ ગુરુને ત્યાં ગયા. ગુરુ ગૃહ ગયો તો રત મહિપાલા લાગી ચરણ કરી વિનય વિશાલા. ગુરુ ગૃહ ગયો મહિપાલા લાગી ચરણ નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાયો. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાયો. કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાયો. કહી વશિષ્ઠ સબ વિધિ સમજાયો. ગુરુની આગળ કહ્યું, મહારાજ તમારા આશીર્વાદથી હું બહુ સુખી છું, બહુ સુખી છું. પેલા દુઃખનું વર્ણન ન કર્યું, પેલા સુખનું વર્ણન કર્યું. અને પછી કહ્યું, મહારાજ મારે ત્યાં એક વાતની ખોટ છે. બોલે શું? બોલે મારે ત્યાં કોઈ પુત્ર નથી. એ વખતે વશિષ્ઠ બાપજીએ કહ્યું, રાજન ધીરજ ધારણ કરો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધરહુ ધીર હોઈ સુખચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ધરહુ ધીર હોઈ સુતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શ્રૃંગેરી શિવ વશિષ્ઠ બોલાવા. શ્રૃંગેરી શિવ વશિષ્ઠ બોલાવા. પુત્ર
પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દીન હૈ, પ્રગટે અગ્નિ ચરુ કરલીન હૈ, ભગતિ સહિત મુનિ આહુતિ દીન હૈ, પ્રગટે અગ્નિ ચરુ કરલીન હૈ. વશિષ્ઠ બાપજીએ દશરથજીને કહ્યું, એ દશરથજી તમે ચિંતા ન કરો, ધીરજ રાખો, તમારે ત્યાં એક નહીં પણ 4 સંતાનો થશે. દશરથજીની આંખ ઉઘડી, આમ દશરથજીનું આશ્ચર્ય થયું. બોલે બાબા શું વાત કરો? બોલે હા, તમારે ત્યાં 4 સંતાનો થશે, અને એ પણ કેવા સંતાનો? બોલે ત્રિભુવનને ઉજાગર કરશે, ત્રિભુવન વિદિત ભગત ભાઈ હારી. અને વખતે વશિષ્ઠ બાપજીએ કહ્યું મહારાજ પણ એના માટે આપણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડે. દશરથજીએ કહ્યું મહારાજ તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ અત્યારે જ શરૂ કરીએ. એ વખતે વશિષ્ઠ બાપજીએ કહ્યું મહારાજ એ યજ્ઞ હું ન કરાવી શકું. બોલે તો પછી કોણ કરાવે? બોલે જેને જન્મ સિદ્ધ વૈરાગી હોય, જેને આ જિંદગી આખી જિંદગી સુધી સંસારીના ઘરનું અનાજ ન ખાધું હોય, એ જ આ યજ્ઞ કરાવે. અને વખતે દશરથે પ્રશ્ન કર્યો મહારાજ એવો કોઈ વૈરાગી, એવો કોઈ એ સંન્યાસી તમારા ધ્યાનમાં છે? બોલે હા છે. અને વખતે શૃંગી ઋષિને બોલાવા, એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, ભક્તિ સહિત બધાએ આહુતિ આપી. અને જ્યારે યજ્ઞ પૂર્ણ થયો એ વખતે અગ્નિનારાયણ હાથમાં ચરુ લઈ અને બહાર આવ્યા છે. એ અગ્નિનારાયણે ચરુ એ શૃંગીના હાથમાં આપ્યો, શૃંગીએ વશિષ્ઠ બાપજીને આપ્યો, અને વશિષ્ઠ બાપજીએ રાજા દશરથના હાથમાં આપીને એમ કહ્યું લ્યો રાજન, આ તમારા રાણીઓને સરખે ભાગે વહેંચી દો. તબ હીરાય પ્રિય રાની બોલાઈ, તબ હીરાય પ્રિય રાની બોલાવી, કૌશલ્યાદિતા ચલી આઈ, કૌશલ્યાદિતા ચલી આઈ, અર્ધ ભાગ કૌશલ્ય દીન્હા, ઉભય ભાગ આધે કરલીધા, અર્ધ ભાગ કૌશલ્ય દીન્હા, ઉભય ભાગ આધે કરલીધા. દશરથજીએ પોતાની પ્રિય રાણીઓને બોલાવી. એ કૌશલ્યાદી બધી રાણીઓ આવી. એ વખતે જે અડધો ભાગ હતો એ કૌશલ્યાને ખવડાવ્યો. જે બીજો અડધો ભાગ વધ્યો હતો એમાંથી પાછા 2 ભાગ કર્યા. એક ભાગ એ કૈકેયીને આપ્યો, અને જે અડધો ભાગ, જે છેલ્લો ભાગ વધ્યો હતો એના ફરીથી 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, એક ભાગ એ કૈકેયીને આપ્યો, અને કહ્યું કે હવે આ ભાગ તમે સુમિત્રાને ખવડાવો. અને એ 2 ભાગ સુમિત્રાએ ખાધા, અને એ યજ્ઞના પ્રસાદથી 3 રાણીઓ ગર્ભવતી બની છે. સમય જવા લાગ્યો, અને ધીમે ધીમે સમય ગયો, અને અયોધ્યા આખી તુલસીદાસજી કહે ભાવમાં ડૂબવા લાગી. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયૌ અનુકૂલ, ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ અનુકૂલ, રામ જન્મ સુખ મૂલ. એ યોગ લગન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ બન્યું. અને આખર એ ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષ આવ્યો, 9મી ની તિથિ આવી, અને અભિજીત નક્ષત્ર આવ્યું. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. એ શુક્લ પક્ષ હતો, અભિજીત નક્ષત્ર હતું. સૂરજ ધીમે ધીમે ઉપર આવે, પણ આખી અયોધ્યામાં સવારથી શુકનો થવા લાગ્યા. પૂરી અયોધ્યા પ્રસન્ન છે, પણ પ્રસન્નતાનું કારણ કોઈને ખબર નથી.
બધાના મન પ્રફુલ્લિત બન્યા. એ મંદ મંદ સુગંધિત પવન ફૂંકાવા લાગ્યો, પાવન વાતાવરણ બન્યું. એ હિમાલયના સાધીઓ એ સાધના છોડી છોડીને આવવા લાગ્યા, બોલે મારો રામ આવે. સરયુમાં પૂર આવ્યું. કોઈએ પૂછ્યું આ ઉનાળો છે, પૂર કેમ? એ વખતે બોલે આ પૂર નથી, આ હૃદયનો આનંદ છે. અને વખતે કોઈએ પૂછ્યું કે આ આનંદનું કારણ શું? બોલે દર વખતે સરયુએ કહ્યું દર વખતે અમારે સાગરને મળવા જવું પડે અને એની અંદર મળી અને અમે એક રૂપ થઈએ, પણ આજ અમને ખુદ સાગર મળવા આવે. અને એ ભારતની એ ગાયો નાચવા લાગી, બગીચામાં ફૂલ ખીલવા લાગ્યા, બહાર છવાઈ ગઈ. સૂર્ય પ્રસન્ન બન્યા, કારણ કે એને ખબર પણ હતી કે મારા કુળમાં આજ બ્રહ્મનું પ્રાગટ્ય થાય. અને એ વખતે મંદ મંદ સુગંધિત પવન ફૂંકાવા લાગ્યો. પાવન કાળ હતો, મધ્ય દિવસ હતો, છતાં પણ ઠંડો એ પવન સુગંધિત પવન હતો. મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ મધ્ય દિવસ હતો, બપોરનો સમય હતો અને બધા એ આરામ કરતા હતા. પણ બપોરે તાપ હોવો જોઈએ, ગરમી હોવી જોઈએ, પણ વાતાવરણ આખું શીતળ બન્યું. શીતલ મંદ સુરભી બહબાઓ, હર્ષિત સુર સંતન મન ચાઓ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ શીતલ, મંદ અને સુગંધી ત્રણ પ્રકારનો પવન ફૂંકાયો છે. એ મહાત્માઓ બધા આનંદમાં ડૂબવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા, નારદજી વીણા વગાડવા લાગ્યા. આમ બધા થન ગઈ રહ્યા છે. આખું અયોધ્યા નાચે છે. એ દેવતાઓ આકાશમાં વિમાન લઈ લઈ અને ઘુમરા મારવા લાગ્યા. ગગન વિમલ સંકુલ સુર જોથા, ગગન વિમલ સંકુલ સુર જોથા, ગાવહિ ગુણ ગંધર્વ બરૂતા, ગાવહિ ગુણ વિમાનો લઈ લઈ અને દેવતાઓ ચક્રાઓ મારે અને ગાવહી ગુણ ગંધર્વ બરૂથા, એ ગંધર્વો ગાન કરવા લાગ્યા. ભગવાનના મંગલ એ પાવનકારી ગુણોનું નામોનું સ્મરણ કરવા લાગ્યા. એ નાગ એ કિન્નર બધા સ્તુતિ કરવા લાગ્યા. બધા પોતપોતાની સેવા લાવવા લાગ્યા. એ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. બધા દેવતાઓ એક સાથે બોલવા લાગ્યા, પ્રભુ પ્રગટ થાવ, પ્રગટ થાવ. ચારે દિશાઓમાં આખા બ્રહ્માંડની અંદર જય હો ના નારાઓ થવા લાગ્યા. અને વખતે તુલસીદાસજી કહે એ કૌશલ્યના ગર્ભની એ બ્રહ્માદિ દેવો સ્તુતિ કરી અને પોતાના ધામમાં ગયા. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ, જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. એ બ્રહ્માદિ દેવો બધા સ્તુતિ કરી અને પોતાના ધામમાં ગયા. અને ધામના માલિકે કૌશલ્યાની આગળ પ્રકાશનો પુંજ પ્રગટ કર્યો અને પ્રકાશના પુંજમાંથી કરોડો કામને લજ્જિત કરતી પરમાત્માની મૂર્તિ પ્રગટ થઈ. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને માના મુખમાંથી શબ્દો નીકળવા લાગ્યા. તુલસીદાસજી એ શબ્દોને માનસની અંદર લખી નાખ્યા.
भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी 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 हर्षित मनहारी मुनि मनहारी अद्भुत रूप विचारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचनय विरामा तनु घन श्यामा निज आयुध भुज चारी लोचनय भिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी कह दुई कर जोरी स्तुति तोरी कई विधि करो अनंता माया गुण ज्ञाना गीतय माना वेद पुराण बनंता करुणा सुख सागर सब गुण यागर जया वही श्रुति संता सो महित लागी जनय अनुरागी भयउ प्रगट श्रीकांता भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे मम उर सोबासी यह उपवासी सुनत धीर मति धीर न रहे कौशल्याजीની આગળ ભગવાન રામ એ નારાયણ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા પણ એ વખતે કૌશલ્યાએ કહ્યું મહારાજ આ શું બોલે માં હું તારો પુત્ર થઈને આવ્યો એ વખતે કૌશલ્યાએ કહ્યું મહારાજ આ રૂપ તમારું કે આ રૂપ ન ચાલે બાળક બનો બોલે કેમ બોલે મહારાજ જન્મતા વેદ કોઈનો પુત્ર 5.5 ફૂટનો ન હોય અને આ લોકો કોઈ સાંભળશે તો એ મારો ઉપહાસ કરશે અને મોટા મોટા બુદ્ધિમાનીઓની બુદ્ધિ પણ સ્થિર ન રહે બોલે હું શું કરું બોલે બાળક બનો અને એ વખતે એ ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને બાળક બની ગયા ભગવાન અને બાળક બન્યા એટલે ભગવાને પ્રશ્ન કર્યો બોલે હવે મારે શું કરવાનું મને બતાવો એ વખતે કૌશલ્યા માએ કહ્યું કે મહારાજ સૌથી પહેલા તો બોલવાનું બંધ કરો બાળક એ જન્મેલું બાળક બોલે નહીં माता पुनि बोली सोमति डोली तजहु तातय रूपा की शिशु लीला अति प्रिय शीलाय सुख परमय रूपा कौशल्याए કહ્યું મહારાજ વધારે આગળ કહ્યું મહારાજ જો તમારે જાણવું હોય કે કૌશલ્યના દૂધની તાકાત શું છે તો એકવાર બાળક બનો અને એ વખતે ભગવાન બાળક બન્યા ભગવાનને કહ્યું માતાજી એક મહારાજ હવે તમે રુદનની શરૂઆત કરો રડો જન્મેલું બાળક રડે અને એ વખતે ભગવાને રડવાની શરૂઆત કરી सोनी बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपाय चरित्र जगावहि हरिपद पावहि तेन परहि भवगोपा प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी
તારી મનહારી અદભુત રૂપ વિચારી વિપ્રધેનુ સુર સંતહિત દિન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણોપાર તુલસીદાસજી કહે વિપ્રધેનુ સુર સંતહિત એ ગાયોની રક્ષા માટે બ્રાહ્મણોની રક્ષા માટે તુલસીદાસજી કહે મારા રામે અવતાર ધારણ કર્યો પણ એ રડવાનો અવાજ આવ્યો કૌશલ્યાના એ ખંડમાંથી અને એ કૌશલ્યાનો એ ખંડમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો દાસીઓ દોડવા લાગી સોની શિશુરુદન પરમા પ્રિય બાની સંભ્રમ ચલી આઈ સબરારી સોની શિશુરુદન પરમ પ્રિય બાની સંભ્રમ ચલી આઈ સબરાની હર્ષિત જહ તહ થાય દાસી હર્ષિત જહ તહ દાસી આનંદ મગન સકલ પુરવાસી આનંદ મગન સકલ પુરવાસી એ વખતે કૌશલ્યાના ખંડની અંદર દાસીઓ ગઈ પણ ત્યાં તો કૌશલ્યાની બાજુમાં કરોડો કામને લજ્જિત કરતી પરમાત્માની મૂર્તિ આમ આળોટતી હતી અને વખતે દાસીઓ આનંદમાં આવી ગઈ આમ તેમ દોડવા લાગી કોઈને કઈ સૂજ્યું નહીં આગળ એક બે દાસીઓ દશરથજીની પાસે ગઈ દશરથજી એ સભામાં બેઠા હતા દશરથજીને કહ્યું મહારાજ બધાય હો બોલે શું થયું બોલે મહારાજ તમારે ત્યાં પુત્રનો જન્મ થયો રામ જન્મ નિમિત્તે પ્રભાબેન તરફથી 101 રૂપિયા આવે છે બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય દશરથજીને ત્યાં પુત્ર થયો નામ એ સાંભળ્યું પણ મહાત્માઓ વર્ણન કરતા કહે તુલસીદાસજી કહે દશરથજીને શું થયું આનંદ થયો બોલે નહીં આનંદ નો થયો પરમાનંદ થયો બોલે નહીં પરમાનંદ નો થયો સચ્ચિદાનંદ નહીં શું થયું ને વખતે તુલસીદાસજી કહે દશરથ પુત્ર જન્મ સુનિકાના દશરથ પુત્ર જન્મ સુનિકાના દશરથ પુત્ર જન્મ સુનિકાના દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્માનંદ સમાના માનહુ બ્રહ્માનંદ સમાના એ વખતે જ્યાં દશરથજીના કાનમાં શબ્દો ગયા કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો પણ દશરથજીને બ્રહ્માનંદની અનુભૂતિ થવા લાગી પોતાના ગળામાંથી એ મોતીઓના હાર કાઢીને દાસીઓને ન્યોછાવર આપી દીધી દશરથજી એનું શરીર એટલું બધું પુલકિત બન્યું એ રૂવાડા એટલા બધા પુલકિત થવા લાગ્યા આમ ઊભા થવા ગયા પણ ઊભા ન થઈ શક્યા પરમાનંદપુરી મન રાજા પરમાનંદપુરી મન રાજા કહા બોલાઈ બજાવહુ બાજા કહા દશરથે કહ્યું એ વાજાવાળાને બોલાવો એ નગરવાસીઓને બધાને બોલાવો વશિષ્ઠ બાપજીને બોલાવો આપણે ઉત્સવ મનાવીએ અને આખર બધા વશિષ્ઠ બાપજીને બોલાવવામાં આવ્યો આખું નગર ભેગું થયું અને બધા એક સાથે એ ઉત્સવ મનાવતા હતા બધાના મુખમાંથી શબ્દો નીકળતા હતા